મિત્રો, દેવોના દેવ મહાદેવના ગુજરાતમાં ઘણા બધા મંદિરો આવેલા છે અને દરેક મંદિર સાથે અલગ અલગ કથાઓ સંકળાયેલી છે અને કેટલાક મંદિરોમાં તો સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયાની પણ લોકવાયકાઓ છે. આજે આપણે ગુજરાતમાં આવેલા પ્રાચીન અને સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવના મંદિર વિશે વાત કરવાના છીએ. મિત્રો, એવું માનવામાં આવે છે કે જો અહીં સાચા દિલથી મહાદેવને પ્રાર્થના કરવામાં આવે તો મહાદેવ જીવનની દરેક કઠણાઈઓનું નિવારણ બતાવે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું ભીમનાથ મહાદેવના ઇતિહાસ વિશે. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. અમદાવાદથી 125 કિલોમીટર અને ધંધુકાથી 15 કિલોમીટરના અંતરે ભાવનગર રોડ ઉપર ભીમનાથ ગામ આવેલું છે અને આ ગામમાં સ્થિત છે ભગવાન શિવનું આ પ્રાચીન મંદિર. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા અર્જુને મહાદેવની પૂજા કર્યા વિના ભોજન નહીં કરવાની ટેક લીધી હતી. તેથી અજ્ઞાતવાસ દરમિયાન અહીંના જંગલમાં ક્યાંય શિવલિંગ ના મળતા ઘણા દિવસો સુધી પાંડવો ભૂખ્યા રહ્યા હતા. પરંતુ ભીમ તો ભૂખ્યો રહી શક્યો નહીં. તેથી તેને શિવલિંગ આકારનો પથ્થર લઈને વૃક્ષ નીચે રાખીને તેના પર ફૂલ ચડાવ્યા અને પછી અર્જુન અને બીજા ભાઈઓને આ સ્થળ વિશે જણાવ્યું અને કહ્યું કે અહીં જ શિવલિંગ છે. શિવ ભક્ત અર્જુન શ્રદ્ધાથી ભાવ વિભોર થઈને બાજુમાં વહી રહેલી નદીમાંથી જળ લાવ્યા અને પછી ભગવાન શિવનું પૂજન કર્યું અને પછી પાંડવોએ ભોજન કર્યું અને જમ્યા પછી ભીમે બધાને જણાવ્યું કે આ કોઈ શિવલિંગ નથી પરંતુ એક પથ્થર છે. ભીમ તે શિવલિંગને ઉપાડીને બતાવવા જઈ રહ્યો હતો કે તે શિવલિંગ નહીં પરંતુ પથ્થર છે. પરંતુ તે શિવલિંગ તેનાથી ઊંચું થયું જ નહીં અને આજે પણ આ શિવલિંગ અહીં મોજૂદ છે. આ શિવલિંગ ઉપર એક વરખડીનું ઝાડ છે અને આ વૃક્ષનું ઘણું બધું મહત્વ છે, જેના કારણે આ મંદિરના શિખરનું નિર્માણ થયું જ નથી. આ વિશ્વનું પહેલું મહાદેવનું એવું મંદિર છે કે જેનું શિખર નથી અને મહાદેવ એક વૃક્ષની નીચે બિરાજમાન થયા છે. અનેકવાર પ્રયત્નો થયા છતાં આ વૃક્ષને કાપી અથવા પાડી શકાયું નથી. પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટામાં મોટું અન્ન ક્ષેત્ર અહીંયા ચાલતું હતું. અહીંના રાજા અને મહારાજાઓ અહીંયા ભગવાન શિવના દર્શન કરવા માટે આવતા હતા અને અહીંયા આવેલી વરખડીના ઝાડનો મહિમા એટલો બધો છે કે અહીંયા ચૈત્ર માસ દરમિયાન વૃક્ષ પરથી ખાંડ ઝરે છે અને ભાવિ ભક્તો માટે તેનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અને આ મંદિર એટલી બધી સમૃદ્ધિ ધરાવે છે કે અહીં દેશ વિદેશથી લોકો દર્શન કરવા માટે આવે છે. અહીં ભક્તો માટે મહાપ્રસાદ સ્વરૂપે ભોજન માટેના ભંડારાઓ પણ કરાવવામાં આવે છે. કહેવાય છે કે સૌ પ્રથમ ભોજન પ્રસાદીની શરૂઆત શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. અહીંયા રહેલી ભીમની ઘંટીને હજી પણ સાચવી રાખવામાં આવી છે. ભીમનાથ મહાદેવના મંદિરની બાજુમાં આવેલી છે નીલકા નદી, જેમાં ભીમે ગદા મારીને શિવલિંગ ઉત્પન્ન કર્યું હતું અને તે શિવલિંગ પણ આજે ત્યાં જ મોજૂદ છે. શું મિત્રો, તમે પણ ક્યારેય ભીમનાથ મહાદેવના દર્શન કર્યા છે? તો મિત્રો, આ હતો ભીમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.